નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. હોંગકોંગ ખાતે યોજાયેલા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં વડોદરાના અશોક જૈનની ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે વરણી કરવામાં આવી છે. આ ગૌરવવંતા પદ પર નિયુક્ત થયા બાદ અશોક જૈને સમાજ સેવા માટે એક મોટો અને પ્રશંસનીય સંકલ્પ લીધો છે. તાજેતરમાં હોંગકોંગ ખાતે યોજાયેલા લાયન્સ ક્લબ ભવ્ય ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં વિશ્વભરમાંથી 25,000 જેટલા પ્રતિનિધિઓ એકઠા થયા હતા. આ વૈશ્વિક મંચ પર અશોક જૈનની લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. ભારત પરત ફરતા જ તેમના સ્વાગતમાં વડોદરા ખાતે એક વિશાળ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જો કે આ પરંપરાગત રેલીને સેવાનો રંગ આપતા તેનું નામ ઓર્ગન ડોનેશન રેલી રાખવામાં આવ્યું હતું. અશોક જૈને જણાવ્યું હતું કે ઓર્ગન ડોનેશન કરવાથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને એક નવું જીવન મળી શકે છે અને આ જ સબ્જેક્ટ તેમના કાર્યકાળની મુખ્ય પ્રાયોરિટી રહેશે. તેમના આ વિચારને લોકોએ ઉમળકાભેર આવકાર્યો છે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સનો જે થયો, પહેલાં તો એ કહું કે લાયન્સ સંસ્થા જે છે અમારી 220 સિટીમાં પથરાયેલી છે. અને અમારું જે કન્વેન્શન થાય, ઇન્ટરનેશનલ કન્વેન્શન, એમાં 25,000 લોકો આ વખતે ભેગા થયા હતા હોંગકોંગમાં. અને એમાં મને ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું. વડોદરાની વાત કરીએ, લાયન્સની સેવાકીય પ્રવૃત્તિઓમાં ખૂબ જ મારે કામ કરવું છે. સૌથી પહેલાં તો વાત કરું કે જિંદગી સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને માણસ જિંદગી હોય એને માટેની ઝુંબેશ અમે ઓર્ગન ડોનેશનથી કરવા માગીએ છીએ. એટલે આખા સમાજમાં ઓર્ગન ડોનેશનની જે પ્રચાર ને પ્રસાર થાય, અને ઓર્ગન ડોનેશન જો થાય તો એક નવી જિંદગી તમારી મૃત્યુ બાદ મળે, એ ઝુંબેશ અમે આજે ઉપાડી. મારા આગમન પર મારા મિત્રોએ એક રેલીનું આયોજન કર્યું. મેં કીધું કે યસ, આ રેલીનું નામ આપણે ઓર્ગન ડોનેશન રેલી તરીકે રાખીએ. અને નહીં માનો, 18 બોડી ડોનેશનનો કમિટમેન્ટ અમને મળી ચૂક્યો છે ઓલરેડી. અને અંગદાન માટે સેંકડો ફોર્મ આવ્યા છે, આંખના, કિડનીના. એટલે ઘરમાં તમારે સર્ટિફિકેટ હોય એટલે તમારો રિલેટિવ, આમ તમને ઈચ્છા હોય કે ના હોય, પણ એને લાગે કે મારે આ મારા વડીલની આ ઈચ્છા હતી એટલે મારે ઓર્ગન ડોનેશન એમનું થાય. અને એ ઓર્ગન ડોનેશન કરવાથી એક નવી જિંદગી એક જણને મળે. આ મારું પ્રાયોરિટી એક સબ્જેક્ટ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્વાગત રેલી દરમિયાન જ અશોક જૈને 18 જેટલા બોડી ડોનેશનના કમિટમેન્ટ મળી ચૂક્યા છે, જ્યારે અંગદાન માટેના સેંકડો ફોર્મ પણ ભરાયા છે. લાયન્સ ક્લબ આગામી સમયમાં અભિયાનને વધુ વેગવંતુ બનાવી અનેક લોક જાગૃતિના કાર્યક્રમો હાથ ધરશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.